ઓલ ટુગેધર મને એમ લાગે છે કે આ બહુ જ બેલેન્સ બજેટ છે. ઇન્ડિયન માર્કેટ છેલ્લા 1.5 વર્ષમાં જે રિટર્ન નથી આપ્યા તે કમ્પેર્ડ ટુ ધ વર્લ્ડ અને બીજા ઇમર્જિંગ માર્કેટ ખૂબ લુક્રેટિવ થઈ ગયા છે. અગર તમે એક શોર્ટ ટર્મ ટ્રેડર છો તો મારા પ્રમાણે તમારે થોડી ધરપત રાખીને શાંતિ રાખવી જોઈએ. પણ જો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો તો કે અહીંયાથી બીજા 3 મહિનામાં મને એમ લાગે છે કે બજાર તમને એક એવી ઓપોર્ચ્યુનિટી આપશે કે જેના જેવા રિટર્ન તમે ન જોયા હોય એવા રિટર્ન તમે બનાવી. એના ઉપરાંત તમે જુઓ તો કે ભલે ઇન્ડિયા અત્યારે એઆઈની રેસમાં થોડુંક પાછળ છે, પણ હવે જે નેક્સ્ટ રેસ આવશે તે એઆઈ એપ્લિકેશનની રેસ આવશે. અને એને પ્રોત્સાહિત કરવા માટે ઓલરેડી ગવર્મેન્ટે આવનાર 25 વર્ષ માટે કોર્પોરેટ ટેક્સ બધા જીસીસી અને ડેટા સેન્ટર્સ પરથી ખસાડી દીધા. આનાથી નોટ ઓનલી દેટ કે તમારો ઓવરઓલ એઆઈમાં ગ્રોથ આવે, બટ ઓલ્સો આનો એક બેનિફિટ તમને એવો બી જોવા મળશે કે આનાથી ખૂબ મોટું એમ્પ્લોયમેન્ટ બી વધી શકે. શેર હોલ્ડર માટે પહેલા જે હતું ને તે કેવું હતું કે બાયબેક કેપિટલ ગેઇન લાગુ નતો થતો. એની જગ્યાએ જે બાયબેકમાં પૈસા આવતા હતા એને ડિવિડન્ડની જેમ ગણાતું હતું ને એ પછી તમારી ઇન્કમમાં એડ થતું હતું. અને એટલું કન્ફ્યુઝિંગ એ મોડલ હતું કે જેની અંદર બાયબેકમાં શેર હોલ્ડરને પાર્ટિસિપેટ કરતા બીક લાગતી. હું એવું કહીશ કે આ જે બાયબેક વાળો ડિસ્કશન છે ને એ ડિસ્કશન ઇઝ નોટ વેરી ઇમ્પોર્ટન્ટ કે બાયબેકમાં ટેક્સ તો પેલા બી હતો, પણ હવે ઉલટું આ ટેક્સ સિમ્પ્લિફાય કરી દીધો જેનાથી કે કોઈ બાયબેકમાં પાર્ટિસિપેટ કરશે તો એને એકચ્યુઅલી ટેક્સ ભરવામાં ટેક્સ સમજવામાં તકલીફ નહીં પડે. તો હું એવું નહીં કહું કે આ એવો સ્ટેપ છે જે નેગેટિવ છે, રાધર હું આને એવું કહીશ કે આ એવો સ્ટેપ છે જે લેવાની બહુ ટાઈમથી જરૂરત હતી, જે કરેક્ટ કર્યો.